15 માર્ચ પોતાની પહેલી વોર્નિંગમાં CNN કહ્યું હતું કે એપલમાં iOSનો આઈપેડમાં ઘણા પ્રકારની ખતરનાક મળી આવ્યું છે કે જેમાં હેકરમાં યુઝરમાં ડિવાઇસમાં આબીસી કોડ રન કરી શકે કે ટાર્ગેટમાં કરેલ સિસ્ટમમાં સિક્યુરિટી પણ સરળતાથી ચેતવણી કરી શકે છે. અને આ CATના અનુસાર હેકિંગમાં ખતરાની પાછળ સૌથી મોટું કારણ બ્લૂટૂથ મીડિયામાં રિપોર્ટ ફોટો સફારી અને બેક્ટેરિયા ખોટું વેડિલોન્સ સિક્યુરિટી અને એજન્સી એમ કહ્યું છે કે આ એક્સટેન્શન અને શેર શીટ અને મેમરી કક્ષ લોક સ્ક્રીન અને ટાઈમિંગ અને સાઇડમાં ચેનલો પર પ્રાઇવસી સાથે જોડાયેલી આ સમસ્યા મળી આવી છે. અને આ ડિવાઇસમાં પર અસર CATના ઇન વોર્નિંગ અનુસાર આ ખતરામાં iOSના આઈપેડમાં ડિવાઇસમાં સિક્યુરિટી પર અસર પડે છે જે આ વર્ઝન નંબર 16.7.6 પહેલાવાળા OSમાં કામ કરી કે Android 8 iPod X iPod અંદર અને અપગ્રેડ કરેલા એપલમાં પ્રોડક્ટમાં યુઝ કરવામાં આ યુઝમાં પર મોટો ખતરો છે. અને મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રિકમાં એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇન્ડિયામાં કોમ્પ્યુટર ઇમરજન્સી રિપોર્ટમાં ટીમ આઈફોન પેડમાં આપેલ આ સરકારી બ્રાઉઝરમાં વિઝનમો અને મેન બોક્સમાં એપલ વોચમાં યુઝ માટે ગંભીર રીતે ચેતવણી જાહેર કરી છે. અને 19 માર્ચમાં CAT અને એનમાં ડિવાઇસમાં જાહેર કરી કહ્યું કે એપલના મેકબુકમાં વિઝનમાં પ્રો અને એપલ TV યુઝમાં હેકર્સના નિશાન પર આ છે કે ખતરનાકની ડિવાઇસને નુકસાન પહોંચી શકે છે. જેમાં તમે એપલ વિન્ડોઝમાં ટીવીની LCD કે 4X આ વર્ઝનમાં એપલ M7 જૂનમાં 14 બાદમાં આ વાળો ડિએક્ટિવેશન સામેલ છે. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.